નમસ્કાર, મારું નામ રિંકુ ભાવસાર છે. મને છેલ્લા 12 વર્ષ કરતાં પણ વધારે સમયથી સાયટિકા નર્વ કોમ્પ્રેશનની તકલીફ છે, જે ડૉક્ટર્સના કહેવા પ્રમાણે નોન ઓપરેટેબલ કન્ડિશન છે અને જ્યારે પેઇન અટેક્સ થાય ત્યારે ફક્ત પેઇન કિલર્સ જ લેવા પડે છે. અને કારણ કે એ આટલા લાંબા સમયથી મને છે, પેઇન કિલર્સનો ડોઝ પણ ઘણો હેવી હોય છે. આ કન્ડિશન અતિશય ઠંડી પડે ત્યારે ટ્રિગર થાય છે અને જ્યારે પેઇન ટ્રિગર થાય ત્યારે બોડીની મૂવમેન્ટ્સ અતિશય રિસ્ટ્રિક્ટ થઈ જાય છે, જેના કારણે સૂવા, ઉઠવા, બેસવા કે રોજિંદા કામકાજમાં અતિશય તકલીફ પડે છે અથવા તો નહિવત કરી શકો છો. આ કન્ડિશન નોર્મલી મને એવરી ડિસેમ્બરમાં ટ્રિગર થાય છે, કારણ કે હું યુકેમાં રહું છું અને ડિસેમ્બર મહિનો અહીંયા અતિશય ઠંડીનો મહિનો છે. નોર્મલી એ ટાઈમ છે જ્યારે મને એવરી યર કન્ડિશન ટ્રિગર થાય છે અને એ લગભગ 3 અઠવાડિયાથી લઈને 3 મહિનાનો સમય લે છે બેક ટુ નોર્મલ થવા માટે. લાસ્ટ ડિસેમ્બર 2023માં મને આ કન્ડિશન ટ્રિગર થઈ અને પહેલાં કરતાં ઘણી સિવિયર તકલીફ પડી મને આ વખતે, જેમાં મારી મૂવમેન્ટ અતિશય રિસ્ટ્રિક્ટ થઈ ગઈ હતી. હું ઉઠી જ નથી શકતી કે રોજિંદા કોઈ પણ કામ નથી કરી શકતી. મારા ફાધર ઇન લોએ મને જ્યારે હું ઇન્ડિયા આવી ત્યારે એક બાયોટોરિયમ કંપનીની મેગ્નેટિક મેટ્રેસ સજેસ્ટ કરી. એમણે કીધું કે તું ટ્રાય કર, તને ફાવે તો ઠીક છે, ના ફાવે તો કંઈ નહીં. મેં એમાં એક રાત સૂઈને ટ્રાય કર્યો. ઓફકોર્સ એક રાતમાં તો તમને કંઈ જ ફરક ના પડે, પણ સતત એની ઉપર 2-3 દિવસ સૂવાથી મને નોંધપાત્ર ફાયદો લાગ્યો અને સતત અઠવાડિયાના પ્રયોગ પછી તો મારે પેઇન કિલર્સ લેવાની જ બંધ કરી દેવી પડી. તો એ દેખીતો ફાયદો હતો જે મને તરત જ જણાયો ફાયદો. હવે ત્યારથી લઈને આજ સુધી હું રોજે જ એનો ઉપયોગ કરું છું. આ મેટ્રેસની, આ મેગ્નેટિક મેટ્રેસ છે જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને એ તમારા બ્લડના સર્ક્યુલેશનને ઇમ્પ્રૂવ કરે છે અને તબિયતમાં નોંધપાત્ર સુધારો થાય છે. હું ખરેખર દિલથી બાયોટોરિયમ કંપનીની આભારી છું, જેના કારણે મારી તબિયતમાં, મારી કન્ડિશનમાં નોંધપાત્ર સુધારો થયો છે. થેન્ક યુ.